ટેન્શન એ વાતનું છે મને કે મારું એડસન સ્પિન હજી નથી આવ્યું. મારું એડસન સ્પિન આવશે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. તો જય શ્રી રામ. આજે આપણે દરુ નેંદવાનું ચાલુ થઈ ગયું છે. કઈ જેલી છો કે દરુ નેંદવા એવું એમ? તો વરસાદ ફૂલ પડવા માંડ્યો છે અને ચારડા હવે રોપવાનું એવું થઈ ગયેલું છે, તો થોડું ઘણું કામ કરીએ. અને આજે સ્પેશિયલ આપણે કામનો ધૂલો પણ છે. કેવી રીતે ડોંગર ઉપરની બધાને ખબર હોય, પણ બીજાને નહીં ખબર હોય એમને બતાડીએ. આ દરુ રેડી છે, રોપવાનું ખરા ઉખેડીને રેડી છે. મૂળિયા મસ્ત મૂકી દીધા છે. અને અમારે તમારા ભાભી ના દરુ છે, દેખાતું છે ખોળ પણ દરુ છે. અને ચલો દરુ મેળવીએ પછી રોપવા જઈએ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલો કામ કરીએ થોડું. દોસ્તો અમે ગયા હતા બારિયા, અને બારિયાથી આવતા મસ્ત મજાનો રસ્તો છે. અને રસ્તો મસ્ત મજાનો છે, પણ બીજું કંઈક મસ્ત મજાનું છે. અને ગામડામાં જો દિલ મોહી જાય, તમારા મસ્ત રળિયાળા ડુંગર હોય તમે જોઈ શકો છો. છે ને બાકી લીલોતરી ચારે કોર છે. અને આ ભાઈ અમને ફોટા પાડવાનો શોખ ઉપડ્યો છે. યુવરાજભાઈને બધા ફોટા પાડે છે. અને મસ્ત વાતાવરણ છે, ચારે ફરતા ડુંગર છે. ખાલી અમે ઉભા રહ્યા ફોટા પાડ્યા એમ કરીને. બાકી લોકેશન એટલું મસ્ત મજાનું છે ને દોસ્તો, ત્યાંથી જવાનું મન નહીં થાય. પણ એક વાત એ છે, પાછું વાઘ કે હોય કે રીછ હોય એટલે બીક હજી લાગે છે. હમણાં નથી લાગતી, પણ કદાચ રહેવાનું મન થાય તો બીક લાગે. એમ બાકી ટ્રાવેલ કરવા જાય અને ઉપર ચડવા એમ કેવી મજા આવે. ડુંગરો તો જુઓ તમે. તો દોસ્તો બારિયા જઈને આવતા રહીએ છીએ. અને ટેન્શન એ વાતનું છે મને કે મારું એડસન સ્પિન હજી નથી આવ્યું. મારું એડસન સ્પિન આવશે, કેટલો ટાઈમ લાગશે કંઈ જ મને ખબર નથી દોસ્તો. એમાં થયું કે મેં આઈડેન્ટિટી વેરિફિકેશન કર્યું છે, મારું આધાર કાર્ડ, ફોન કાર્ડ બધું જ નાખી દીધું છે. જેટલા મારા ડોક્યુમેન્ટ માંગ્યા એ મેં અપ્રુવલ કરી દીધા છે. અને મેસેજ પણ આવ્યો છે કે તમારું અપ્રુવલ થઈ ગયું છે એડસન સ્પિન માટે. તો દોસ્તો હજુ પણ મારો પિન નથી આવ્યો, એનું ટેન્શન બહુ છે મને દોસ્તો. પણ આપણે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખશું. અને હાર તો માનવાનું આપણે આવતું નથી. એટલે ચાલો, ગમે તે ઇસ્યુના કારણે કંઈક ફસાઈ ગયું છે કે કંઈક અટવાઈ ગયું છે, પણ જે રિસેન્ટ પિન મંગાવવા માટે મેં અપ્લાય કરી નાખ્યું છે. તો એ આવશે તો પાછો હું નવેસરથી તમારા માટે વ્લોગ બનાવીશ. અને આજકાલ વરસાદ બહુ પડી રહ્યો હતો, એટલે કઈ જગ્યાએ ગયો નથી, એટલા માટે વ્લોગ નથી બનાવ્યો. આ વ્લોગ જે બનાવું છું એ જોજો દોસ્તો. અને કન્ટિન્યુ વ્લોગમાં આપણે જોડાયેલા રહીજો. અને કન્ટિન્યુ હું વ્લોગ લાવતો રહીશ, કારણ કે હવે આપણે નવરા પડી ગયા છે ને વિડીયો ફટાફટ બનાવશું. તમારા માટે સારા સારા કન્ટેન્ટ લાવશું. અને વેધર એટલે કે નજારો પણ જોરદાર થઈ ગયો છે, તો લાવતા રહીશું. તો બન્યા રહેજો. અને એડસન સ્પિન માટે પ્રાર્થના કરજો દોસ્તો ભગવાનને કે મારી 3 વર્ષની મહેનત છે દોસ્તો, મહેનત અફળ નહીં જાય અને ફળ મળવા જોઈએ મને. અને મળશે એવું લાગે છે, કારણ કે એડસન સ્પિન આવી જાય પછી મને બહુ સારું લાગશે. ત્યાં સુધી હું ટેન્શનમાં છું. બાકી થોડો ટેન્શનમાં નથી, પણ આવી તો જશે. પણ કેવું કે આપણે થોડું ઘણું ડિપ્રેશનમાં જતા રહીએ કે આટલું આપણે મહેનત કરીએ ને આપણું એડસન સ્પિન નથી આવ્યું એટલા માટે. તો ચાલો દોસ્તો, આજ માટે આટલું જ છે. બાકી વ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી રાખજો.